ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું. ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 9મો. દત્તાત્રેયના ગુરુઓ. બ્રાહ્મણ દત્તાત્રેય બોલ્યા, સંઘરો દુઃખનું મૂળ, જે જે ગમતું તે તણો, એમ જાણી તજે સર્વ, અનંત સુખ પામતો. માંસ પિંડ લઈ જાતા, ટીટોળાને બીજા બળી, મારવા માંડતા છાંડી, માંસ તે તો થયો સુખી. માન કે અપમાનેના, ચિંતાના ઘર પુત્રની, રમું આપે ધરી પ્રીતિ, આત્મામાં બાળ શું અહીં. ચિંતા વહોણા જનો બેવું, પરમાનંદ મગ્ન રહે. બાળ જે મૂઢને પામ્યો, વટી ગુણો પરેશ તે. સગાઈ કરવા કોઈ, પરોણા ઘેર આવતા, કીધો સત્કાર કન્યાએ, ઘરના ગેલ બહાર ક્યાંય. તેઓ જમાડવા માટે, એકાંતે શાળ ખાંડવા. માંડતા કંકણો પહેર્યા, માંડ્યા ખડખડ વાગવા. છાનું આ રાખવા જેવું, ગણી અંતર લાજતા. અકેકાં કાઢવા લાગી, બે બે હાથ વિશે રહ્યા. બબે રહ્યા તોય ખાંડે ત્યાં, સોર તેનો થઈ રહ્યો. કાઢ્યા અકેક તેમાંથી, અકેકે સોર બંધ થયો. બોધ આ તે કુમારીથી, લઈ હું રાય સંચરું. જાણવા લોકનું તત્વ, પ્રદેશો આ બધા ફરું. ઘણા ભેળા રહે ક્લેશ, બે રહે તો વાતમાં પડે. કુમારી કંકણો પેઠે, ફરવું એકલું બધે. સ્થિર બેસી રૂંધી શ્વાસ, એકમાં સજ્જ જોડવું. વૈરાગે નિત્ય અભ્યાસે, ફરી જે ચિત્તથી રથ્યું. એકલક્ષી સ્થિર ચિત્ત બ્રહ્મે, ધીરે ધીરે
છાંડત વાસનાને રાજસ તમો સત્વ વધેલવામે કષ્ટો જળે આગ ઠરે શું આમે ચોંટ્યું શું બાણે ઘડનાર ચિત્ત સ્વારી જતી રાજ ન દેખતો તે તેમ આત્મમાં લીન થયું જ ચિત્ત બારે ઉરે કાંઈ ન પેખતો તે ઘરવણો ફરે એકો શાંત સાવધ ગૂઢ રે ચેષ્ટા કળાયના તેમ અબોલ મુનિ એક રે ઘર બાંધે વૃથા દુઃખો જ્યાં કાયમ વાસતો પારકા ઘરમાં પેશી સુખે દી સર્પ કાઢતો એક નારાયણા દેવ માયાથી પૂર્વજે સૃજ્યું સંકેલે કાળ શક્તિથી કલ્પાંતે ઈશતે બધું સ્વપ્રભાવ ગતિ કાળે સત્વાદી સર્વશક્તિ તે પ્રધાન મૂળ ખેંચાતા આદિ પુરુષ એક રે જળ ચેતન આધારા પ્રધાન પુરુષેશ તે ચરાચર તણાથામ કૈવલ્ય પદ મોક્ષ એ સહેજ રે પરમાનંદ ઉપાધિ નામ ધ્યાન છે પ્રભાવ રૂપ કાળેથી માયા ગુણમયી નિજે કરી ક્ષોભ મહતત્વ સૃજે સૂત્ર વદાય જે ત્રિગુણ મૂર્ત આ સૂત્ર વિશ્વ કઈ ભાતનું સૃજે પરોવાણા તહીં વિશ્વે ભૂત પ્રાણી થયા કરે હૃદયથી લાડ મોહ દ્વારા ફેલાવે જેમ કરોડિયો રમી તેથી ગળે પાછી ખેલ ત્યમ જગદીશનો ચોરી રહે ચિત્તને જ્યાં જ્યાં સર્વાંશે જીવ બુદ્ધિથી સ્નેહ દ્વેષ ભયેથી કે તે રૂપ થતો નકી દરમાં ભમરી પૂર્યો કીડો ધ્યાન ભયે કરે પૂર્વ રૂપ ફરી જાતા
ભમરી રાય થઈ રહે, બહારના ગુરુઓથી આ શિક્ષા બોધ ગ્रहेલ મેં, પોતાના દેહ પાસેથી લીધો બોધ સુણો તમે, મારો જ દેહ ગુરુ જ્ઞાન વિરાગ જેથી, જન્મે મરે સતત દુઃખ અનેક તેથી, તત્વો વિચાર કરવા ખપનો છતાંયે, છોડી મમત્વ વિચરું ગણી પારકો તે, સ્ત્રી પુત્ર ગર્થ ઘર નોકર ઢોર સ્નેહી, સેવે વધારી કરવા સુખ દેહ દેહી, વેઠી શ્રમો ધન કમાયલ દેહ છાંડે, સર્જી નવા શરીર બીતરું બીજ જાણે, ખેંચાય જીવ રસના બળ ક્યાંય પ્યાસે, ક્યાં શિષ્ણ પેટ શ્રવણે ત્યમ પશ આશે, ક્યાં નાસિકા નયન ચંચળ ક્યાંય રૂપે, કર્મેન્દ્રિ શોક્ય બહુ પીડત સુધણીને, માયા સ્વશક્તિ બળ દેહ સૃજી ઘણા કો, વૃક્ષો ખગો પશુ તથા મચ્છડાંસ સર્પો, તે સર્વથી પ્રસન્ન થયા ન સૃજ્યા મનુષ્ય, આ બ્રહ્મ પરખત ગણી પ્રભુ થયા પ્રસન્ન, જન્મો જતા બહુ મળે નર દેહ મોંઘો, છે નાશવંત પુરુષાર્થ છતાંય સરતો, મુવા અગાઉ જટ શ્રેય જ સાધવાને, મંડીય રેવું મળતા વિષયો બધે રે, આથી વૈરાગ વાધ્યોને અજવાળું ઉરે થયું, સર્વસંગ અહંકાર તજી પૃથ્વી પટે ફરું, એક ગુરુ થકી જ્ઞાન વધે કે સ્થિર ના થતું, એક બ્રહ્મ ઘણી રીતે ઋષિઓએ જ વર્ણવ્યું. શ્રી ભગવાન બોલ્યા, ઉપદેશ્યા યદુ આમ રાજાસ્તવી નમી રહ્યા, વિદાય વિપ્રગંભીર લઈ રાજી થતા ગયા, અબધૂત બોધ આશુણી યદુ પૂર્વજ આપણા, સર્વસંગ થકી છૂટા બ્રહ્મમાં સ્થિર ચિત્ત થયા, અબધૂત બોધ આશુણી
યદુ પૂર્વજ આપણા સર્વસંગ થકી છૂટા બ્રહ્મમાં સ્થિર ચિત્ત થયા. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત ઉદ્ધવ કૃષ્ણદેવને 11મે સ્કંધ સંવાદે યદુને અવધૂતને અધ્યાય 9મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના શ્લોક 17માના શબ્દનો તત્વાર્થ ફૂટનોટમાં છે. શબ્દ છે પ્રધાન, એટલે ગુણોની સામ્ય અવસ્થા, પ્રકૃતિ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.